जय श्री कृष्ण मित्रों, धोरण 12 शुरू થઈ ચૂક્યું છે। પ્રકરણ નંબર 1 ના ટૂંકા દાખલા કે જે બોર્ડમાં 3 માર્કમાં પૂછાય છે એની હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ખૂબ કાળજીથી અને ધ્યાનથી સમજજો અને કોઈ ઇશ્યુ હોય તો આપ મને ડીએમ કરી શકો છો। સર પદ્ધતિએ ઉપાડ પર વ્યાજ ગણો। આ શું છે સર પદ્ધતિએ ઉપાડ પર વ્યાજ? જો સામાન્ય રીતે ભાગીદારી પેઢી હોય ને મિત્રો, એ ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 2013 પ્રમાણે કેટલા 100 અને 2014 પ્રમાણે કલમ નંબર 10 મુજબ વધુમાં વધુ 50 ભાગીદારો હોઈ શકે, એનાથી વધારે નહીં। માનો કે કોઈ ભાગીદારી પેઢીમાં ભાગીદારોનો ઉપાડ કરવાની જરૂર પડે છે અને એકાદો ભાગીદાર હોય, 2 ભાગીદાર હોય કે જે લોકોને ઉપાડ કરવો છે તો એમને છૂટ આપવામાં આવે અને ઉપાડ પર વ્યાજ ગણવામાં આવે। ટકા નક્કી કરવામાં આવે, ઉપાડ કરશો ને એના ઉપર 10% વ્યાજ ગણાશે। હવે માનો કે કોઈ એક્સ નામનો ભાગીદાર છે, એમ કહે કે મારે 25,000 રૂપિયાનો ઉપાડ કરવો, તો આપણે ઉપાડ ઉપર વ્યાજ કેવી ગણશું? સાદા વ્યાજના સૂત્ર, સાદા વ્યાજનું સૂત્ર એટલે I બરાબર ERN/100। E એટલે પ્રાઇસ, मतलब के उपाड़नी रकम। आर, आर मतलब रेट ऑफ इंटरेस्ट, ब्याज नो दर। ब्याज नो दर। एन એટલે जनरली नंबर ऑफ इयर्स होय, पण આપણે नंबर ऑफ मंथ्स થાશે। જો તમારે સર પદ્ધતિએ વ્યાજ ગણવાનું થાય તો શું કરવાનું છે એ પહેલા સામાન્ય પરિસ્થિતિઓમાં વ્યાજ કેમ ગણાય એ હું તમને શીખવાડું। માનો કે કોઈ ભાગીદારે એમ કીધું હું 25,000 રૂપિયા ઉપાડ કરું છું, તો પ્રાઇસ પી ની વેલ્યુ કેટલી થઈ? 25,000। આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ, માનો કે રકમ એમ કીધું હોય કે વ્યાજનો દર 12% છે, તો તમારે અહીં મૂકવાનું 12/100 ગુણ્યા નંબર ઓફ મંથ્સ। દર મહિને ઉપાડ કરે તો આનો ઉપયોગ થાય। અહીંયા તો એવું કઈ કીધું નથી। અહીંયા શું કીધું છે કે ભાઈ ભાગીદારે 1/4 ઉપાડ કર્યો, 1/4 એટલે આખું વર્ષ, મતલબ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 12 મહિના પૈસાનો ઉપયોગ કરશે। માનો કે 1/10 કીધું હોય તો તમારે સીધા અહીંયા 6/12 મૂકવું આપણે, કારણ 10, 11, 12, 1, 2 ને 3 તો ટોટલ 6 જ મહિના થાય, બરાબર। તો આનું વ્યાજ ગણતરી કરીએ તો આ 12 નો છેદ ઉડી જશે, 2 નો છેદ 25,150 માથે લીધું, તો ટોટલ કેટલા રૂપિયા વ્યાજ થયું? 1,500। ભાગીદાર આખા વર્ષમાં એક જ વખત ઉપાડ કર્યો છે 25,000 રૂપિયા, અને એનું ટોટલ આખા વર્ષનું વ્યાજ કેટલું થાય? 1,500। જ્યારે વ્યાજનો દર કેટલા ટકા હોય? 12%, બરાબર। પણ માનો કે કોઈ ભાગીદારી પેઢી છે, એ ભાગીદારી પેઢીની અંદર 50 ભાગીદારો, અને 50 ભાગીદારો બધા દર મહિને ઉપાડ કરે, તો 50 ગુણ્યા 12 એટલે 12 × 50 = 600 વખત વ્યાજ ગણવાનું થાય। અને 600 વખત વ્યાજ ગણવામાં થાય તો એક ગણો સ્પેશિયલ વ્યાજ ગણવા હાટું કરીને રાખવો, એ ન પહોંચે તો કરવું ઉપાડ કરવાની ના પાડી દેવી? ના, ઉપાડ કરવાની ના પાડી શકાય। તો સાહેબ શું કરવું? તો સર પદ્ધતિનો ઉપયોગ કરવાનો મિત્રો, અને એમાં 2 બાબત તમારે ફિક્સ કરના। માનો કે કોઈ ભાગીદાર છે દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે છે તો શું, 15 તારીખે ઉપાડ કરે છે તો શું, અને છેલ્લી તારીખે ઉપાડ કરે છે તો શું? 3 તારીખ, 3 માંથી કોઈ એક તારીખ ફિક્સ કરના કે ભાઈ કાં તમારે દર મહિનાની પહેલી તારીખ, દર મહિને ઉપાડ દર મહિને કરે છે ને, તો તારીખ નક્કી કરવાની, પહેલી તારીખે કરવો છે, 15 તારીખે કરવો છે કે છેલ્લી તારીખે કરવો? આ 3 માંથી કોઈ એક નિયમ પ્રમાણે તમારે આગળ વધવું પડશે, બરાબર। તો હું આખો તમને 4 જે છે ગણતરી કેલ્ક્યુલેશન છે કરીને આપું છું।
ખાલી એક જ વખત તમે વ્યાજ ગણો ને ભાઈ તો આખા વર્ષના વ્યાજની ગણતરી એમાં તમને મળી. તારીખ માનો કે એક્સ નામના ભાગીદારે કીધું ભાઈ હું દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરીશ, તો દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે તો પહેલો ઉપાડ ક્યારે થાય? નાણાકીય વર્ષની શરૂઆતમાં 1/4, બીજો 1/5, 1/6, 1/7, 1/8, 1/9, 1/10, 1/11, 1/12, 1/1, 1/2, 1/3 અને છેલ્લો ઉપાડ 1/4. પણ એ તો આ વર્ષમાં આવે નહીં. અચ્છા, હવે પહેલો ઉપાડ જે કર્યો 1/4, ઈ 1/4 ના ઉપાડના રૂપિયા આખું વર્ષ વાપરશે, 12 મહિના વાપરશે? તો કે હા, તો એના ઉપર 12 મહિનાનું વ્યાજ ગણે. પણ 1/5 ઉપાડ કર્યો એના ઉપર 12 મહિનાનું વ્યાજ ગણવાનું ના, એના ઉપર 12 મહિનાનું વ્યાજ ન ગણે, કારણ કે એ તો 1/5 છે. 1/5 એટલે ચોથો મહિનો આખો વયો, તો એના ઉપર 11, પછી 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1 આ રીતે આખા વર્ષનું વ્યાજ ગણે. માનો કે ઉપાડ પર વ્યાજની રકમ 1000 રૂપિયા છે, આ પી કહેવાય છે અને આ કહેવાય છે. પાંચ, 6, 7, 8, 9, 10, 11 અને 12 આખા વર્ષ દરમિયાનના ઉપાડની રકમ આવી ગઈ અને જેટલા મહિના હતા એ બધા મહિના. અચ્છા, હવે ભાગીદાર માનો કે કોઈ ભાગીદાર જાતો હોય, કોઈ ભાગીદાર ટીટો, કોઈ આંધળો હોય, કોઈને વ્યવસ્થિત બધું દેખાતું હોય, કોઈ વાચાળ હોય, કોઈ મૂંગા હોય, અંતર્મુખી, તો શું એ બધાના આ મહિના છે એમાં કઈ ફેરફાર થાય? જાડા ભાગીદાર ઉપાડ કર્યો તો એના 12 ને બદલે 15 મહિના ગણો, એવું ના હોય. 1/4 ઉપાડ કર્યો છે, મહિના બધાને હરખા જ થાય. ઈ શ્રેયાંશભાઈ ઉપાડ કરે તો ઈ થાય, ચંદુભાઈ ઉપાડ કરે તો ઈ થાય, છગન ઉપાડ કરે તો ઈ થાય, મગન ઉપાડ કરે તો ઈ થાય. કારણ કે ઉપાડ કેટલી કર્યો છે? 1/4 ઉપાડ કરો લે 1/4 ઉપાડ કરવામાં આવે છે એટલે મહિનાની વર્ષની પહેલી તારીખે ઉપાડ કર્યો, પહેલા જ દિવસે આખા વર્ષના એ રૂપિયા વાપરશે. એનો મતલબ એવો થયો કે ભાગીદારે આટલા મહિના ટોટલ વ્યાજ ગણવું પડશે. તો ટોટલ આનો કરો ને 12 ને 12 × 24, 12 × 36, 12 × 48, 12 × 6 72 ને 6 78 ટોટલ. જો ભાગીદાર દર તમારે યાદ રાખવાનું, જો ભાગીદાર દર મહિનાની પ્રથમ તારીખે ઉપાડ કરે દર મહિનાની પ્રથમ તારીખે ઉપાડ કરે તો n બરાબર કેટલા? 78/12. આનો ટોટલ કરો ને 78 થાય અને છેદમાં 12 શું કામે? તો કે એ તો સાહેબ મહિના વર્ષમાં 12 જ ગમે વર્ષ લો એટલે છેદમાં 12. 78/12 ડન છે. આ તમારે યાદ રાખવાનું. જો ભાગીદાર દર મહિનાની છેલ્લી તારીખે ઉપાડ કરે તો
n ની કિંમત કેટલી 66/12 જો દર મહિનાની છેલ્લી તારીખ એટલે અહીંયા કઈ તારીખ આવી જાય એક ને બદલે 30/4 30/5 30/6 31/7 31/8 30/9 31/10 30/11 ટૂંકમાં દર મહિનાની છેલ્લી તારીખે ઉપાડ કરે. હવે પહેલી વાર જ્યારે ઉપાડ કર્યો ત્યારે ક્યારે કર્યો તો કે 30/4. હવે 30/4 એટલે ચોથો મહિનો તો વયો ગયો. ચોથો મહિનો વયો તો ચોથા મહિનાનું વ્યાજ શું કામ ભરે? એનો મતલબ એવો છે પહેલી વાર જે ઉપાડ કર્યો ને એના ઉપર 12 નહીં 11 મહિનાનું વ્યાજ ભરે. બીજા ઉપાડ પર 10 9 8 7 6 5 4 3 2 1 અને અહીંયા 30/3 અથવા 31/3 જે છે રાતના 9 વાગે ઉપાડ કરે તો આપણે એમ કહેવાય 3 કલાકનું વ્યાજ દે. 31/3 આવે ત્યાં આગળ સીધું 1 ને બદલે શું થઈ જાય 0. ત્યાં આગળ વ્યાજ ગણાતું નથી 31/3 વર્ષ પૂરું થઈ ગયું. તો હવે તમારે ટોટલ જે 78 છે ને એમાંથી પેલો ઉપાડ 12 મહિનાનો હતો ને એ બાદ કરી નાખો. 78 માં 12 બાદ કરો તો કેટલા થાય 66. ક્યારે જો ભાગીદાર દર મહિનાની છેલ્લી તારીખ પહેલી તારીખે હોય તો 78 છેલ્લી તારીખે હોય તો 66 15 તારીખે હોય તો સાહેબ તો એનું કેલ્ક્યુલેશન કરી લઈએ. 30 ને બદલે માનો કે કોઈ ભાગીદાર એમ કે મારે દર મહિનાની 15 તારીખે સાહેબ ઉપાડ કરવો તો આપણે ના નહીં પડે 15 તારીખ છે ભલે કોર્સમાં નથી આપણે ટેક્સ્ટબુક ની અંદર નથી બતાવી પણ તમને ખબર હોવી જોઈએ જો 15 તારીખે ઉપાડ કરવામાં આવે તો 15/4 એટલે ચોથા મહિનાના 15 દી તો વયા ગયા. તો અહીંયા 12 નહીં ને 11 નહીં પણ કેટલા 11.5 15 દિવસ એટલે 0.5 મહિના રહી ને 11.5 10.5 9.5 8.5 7.5 એમ થાય બરાબર. છેલ્લે 2.5 1.5 અને છેલ્લે 0.5 આ રીતે વ્યાજ થાય. આમ ટોટલ 12 વખત વ્યાજની કેલ્ક્યુલેશન કરવાની. તો 12 વખત તમે અડધો ઓછો કરો તો 6 ઓછા થયા કે નહીં 78 માંથી 78 માંથી 6 ઓછા થાય એટલે કેટલા થાય 72. ક્યારે જો ભાગીદાર દર મહિનાની 15 તારીખે ઉપાડ કરે તો એમની વેલ્યુ શું ગણાશે 72/12 બરાબર છે. 72/12 આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવી પડે. દર મહિનાની પ્રથમ તારીખે તો n ની વેલ્યુ 78/12 દર મહિનાની છેલ્લી તારીખે તો n બરાબર 66/12 દર મહિનાની 15 તારીખે તો n બરાબર 72/12. હવે આપણે એક દાખલો ગણીએ. ભાગીદાર x દર મહિનાની પ્રથમ તારીખે રૂપિયા 500 નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વ્યાજનો દર 6% હોય તો ભાગીદાર x નું વાર્ષિક ઉપાડ પર વ્યાજ શોધો. અચ્છા દર મહિનાની કઈ તારીખે કીધું પ્રથમ તારીખ તો શું થયું n ની કિંમત કેટલી થાય દર મહિનાની પ્રથમ તારીખ હોય એટલે 78/12
₹500 ઉપાડ કરે છે એટલે P બરાબર 500, R બરાબર વ્યાજનો દર કેટલા ટકા કીધો છે? 6%. સાદા વ્યાજનું સૂત્ર મૂકવાનું, I બરાબર PRN છેદમાં 100, જ્યાં P બરાબર 500 ગુણ્યા 78 ના છેદમાં 12 ગુણ્યા 6 ના છેદમાં 100. આ રીતે વ્યાજની ગણતરી કરો એટલે 2 મીંડા ઉડી જાય. 6 દુ 12, 78 39 કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો ભાઈ. 39 ગુણ્યા 5 કેલ્ક્યુલેટર નો ઉપયોગ રાખો એટલે આપણને ઉપયોગ કરતા આવે 195 195. આમ આખા વર્ષ દરમિયાન આ રીતે ઉપાડ કરે તો એને આખા વર્ષનું વ્યાજ કેટલું ભરવું જોઈએ? માત્ર 195. સાહેબ આ સાચું છે? સાચું જ હોય ને. લેટેસ્ટ ટ્રાય. પેલો ઉપાડ ક્યારે કર્યો? તો દર મહિનાની પ્રથમ તારીખે એટલે 1/4, તો 12 મહિનાનું વ્યાજ ગણવાનું થાય ને. 500 ગુણ્યા 78 ના છેદમાં 12 ગુણ્યા 12 ના છેદમાં નહીં સોરી 78 ના છેદમાં 12 અને R બરાબર 6 ના છેદમાં 100. અહીંયા 12 ના છેદમાં 12 આવે, એક જ કરવાનું છે ને. 12 ના છેદમાં 12 એટલે 12 તો ઉડી જ જાય. 2 મીંડા ઉડી જાય. 6 × 5 = 30. પહેલો ઉપાડ કર્યો એના ઉપર ₹30 વ્યાજ થયું. yes આખા વર્ષનું વ્યાજ 30, પણ રકમ ખાલી 500 જ છે બાપુ, તો 30 થાય ને. આ પહેલો. બીજો ઉપાડ 500 ગુણ્યા 11 ના છેદમાં 12 ગુણ્યા 6 ના છેદમાં 100. કેલ્ક્યુલેટ કરો. 2 મીંડા ઉડ્યા. 6 દુ 12, 5 ગુણ્યા 11 11 × 55 ના છેદમાં 2 એટલે 27. આ રીતે ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, ટૂંકમાં 12 વખત વ્યાજનો સરવાળો કરશો ને તો ટોટલ કેટલો આવશે? 195 માત્ર. તો મિત્રો આ છે સર પદ્ધતિએ ઉપાડ પર વ્યાજ ગણવું, જેની આપણી 3 માર્કના દાખલાની પ્રથમ પદ્ધતિ. આવતી વખતે આવતા સેશનની અંદર હું તમને બીજી રીત સમજાવીશ, નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું. સારું, ત્યાં સુધી બેસ્ટ ઓફ લક.